નમસ્કાર, મહાચર્ચામાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કાલાણી। યુપીના બરેલીમાં જારી કરેલા એક ફતવાએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં એવું કહેવાયું છે કે બરેલવી મસ્જિદમાં વહાબી મુસ્લિમોએ પ્રવેશ કરવો નહીં, જેને કારણે આ ફતવાનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ એ બાબતે કોઈ ખુલીને સામે નથી આવી રહ્યું। ગુજરાતમાં પણ આ મુદ્દો ઘણી વખત ચગી ચૂક્યો છે। અહીં પણ ઘણી મસ્જિદમાં આ પ્રકારના બોર્ડ લગાવેલા જોવા મળે છે। બરેલવીઓ સુફિઝમમાં માનનારા કહેવાય છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સૂફી સંમેલનમાં કહ્યું હતું કે આતંકવાદ સામે લડવા માટેનો એક જ રસ્તો છે સૂફીવાદ તરફ વધવું। ત્યારે સવાલ એ થાય છે કે આ ફતવાનો મતલબ શું છે? કેમ વહાબીઓને મસ્જિદમાં પ્રવેશબંધીની વાત કહેવામાં આવે છે? શું આવા ફતવાથી મુસ્લિમ સમાજમાં બે ભાગ પડી શકે? આ અને આવા અનેક સવાલો મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સૂફી સંત MK ચિશ્તી, સામાજિક અગ્રણી SA કાદરી, અમદાવાદ જામા મસ્જિદના ઇમામ મુફ્તી સબ્બીર આલમ અને જાણીતા વકીલ હાસિમ કુરેશી। આ તમામ સાથે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા જોઈએ એક અહેવાલ। બરેલીમાં જાહેર કરાયેલા એક ફતવાએ સમગ્ર ભારતમાં ચર્ચા જગાવી છે। એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે આ ફતવામાં એવું કહેવાયું છે કે બરેલવી મસ્જિદમાં વહાબી મુસ્લિમોએ પ્રવેશ કરવો નહીં, અને જો આ ફતવા છતાં તે લોકો મસ્જિદમાં પ્રવેશે તો તેમને મસ્જિદની બહાર નીકળવાનું કહેવામાં આવે અથવા પોલીસને જાણ કરવામાં આવે। આ ફતવો જાહેર કરનાર મુફ્તી મોહમ્મદ સલીમ નૂરનું કહેવું છે કે વહાબીઓ અને બરેલીવાસીઓની વિચારસરણીમાં ઘણો તફાવત છે। જો તેઓ મસ્જિદમાં ભેગા થાય તો કદાચ તેઓ વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે। મહત્વનું છે કે આ પ્રકારની સ્પષ્ટતા બરેલવી અગ્રણીએ ગુજરાતના મોહત અલી દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કરી હતી। એ અનુસંધાનમાં અહીંયા એવી આઈડિયોલોજી કે જે સૂફી બરેલવી થોટ્સ છે કે જેઓ ક્યાં જ કટ્ટરવાદી કે આતંકવાદ સાથે જોડાયેલા નથી, ત્યારે એમની સ્વાભાવિક રીતે એવી બીક હોય કે ક્યાંક આમાં પ્રવેશનાર કેટલાક કોઈક લોકો કદાચ કટ્ટરવાદી વિચારધારાના હોય અને શાંતિ દોડાય અને એના આધારે હિન્દુ મુસ્લિમ એકતા પણ જોખમાય કે કરી કોણ જાય અને પછી એના રિએક્શનમાં કોઈકને નિર્દોષને ભોગવવું પડે, એવી ઘણા બધા પ્રશ્નો છે અને એના અનુસંધાનમાં ક્યાંક આ પ્રકારનો ફતવા આવ્યો હોય એવું બની શકે। તો બીજી તરફ આ ફતવાની સમગ્ર ભારતમાં ટીકા થઈ રહી છે। તો કેટલાક મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે આ પ્રકારના ફતવા મુસ્લિમોમાં ભાગલા પાડશે। ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આવા ફતવા જેવો અમલ થઈ રહ્યો છે। તો નડિયાદ વિસ્તારમાં પણ આવા બોર્ડ મૂકવામાં આવ્યા હોવાના કિસ્સા બનેલા છે। આ કોઈ પહેલી ઘટના નથી, વિદેશોમાં પણ આ પ્રકારની ઘટના બની છે। ભારત સરકાર પણ ક્યાંક ને ક્યાંક આ વિષયમાં ચિંતિત છે અને કેટલીક એજન્સીઓએ પણ, જે સરકારની એજન્સીઓ જે છે ઇન્ટેલિજન્સ, એણે પણ આ પ્રકારના કેટલાક રિપોર્ટ્સ આપ્યા છે। એના અનુસંધાનમાં સામાજિક સ્તરે પણ આ પ્રકારની ચિંતા ઊભી થાય એ સ્વાભાવિક બાબત છે। એક માહિતી પ્રમાણે બરેલવીઓ સુફિઝમમાં માનનારા હોય છે। સુફિઝમ વિશે નરેન્દ્ર મોદી અનેક વખત બોલી ચૂક્યા છે। દિલ્હી ખાતે વિશ્વ સૂફી સંમેલનમાં પણ તેમણે કહ્યું હતું કે ઇસ્લામનો સાચો અર્થ શાંતિ છે। જે લોકો ધર્મના નામે આતંકવાદ ફેલાવે છે તે લોકો અધાર્મિક છે અને આતંકવાદ ધર્મને બરબાદ કરે છે। મેસેજ ઓફ સુફિઝમ ઇઝ નોટ જસ્ટ કન્ફાઇન્ડ ટુ કોમ્બેટિંગ ટેરરિઝમ. ધ વેલ્યુઝ ઓફ હાર્મની, વેલફેર, compassion and love for human beings are the foundation of a just society. વધુમાં સુફિઝમ પર બોલતા તેમણે કહ્યું હતું કે સુફિઝમ લોકોને એક કરે છે, તેને તમામ દેશોએ પ્રોત્સાહન આપવું જોઈએ। મોદી અને સૂફી સંતો વચ્ચેનો સંબંધ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી છે। પ્રધાનમંત્રી બન્યા બાદ એ પરંપરા જાળવી રાખી છે। ઓગસ્ટ 2015માં દેશના 40 મોટા સૂફી સંત મોદીને મળ્યા હતા। મોદી જ્યારે લંડન ગયા હતા ત્યારે વેમ્બલી ખાતેની સભામાં સૂફી પરંપરાના ઘણા વખાણ કર્યા હતા। તેમણે કહ્યું હતું કે જો ઇસ્લામ સૂફી પરંપરા પર ચાલતો હોય તો મુસ્લિમો વચ્ચે આતંકવાદ પેદા ન થાય। આતંકવાદ સામે લડવા માટેનો એક જ રસ્તો છે સૂફીવાદ તરફ વધવું। બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા। MK ચિશ્તી સાહેબ, આપને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો આ રિએક્શન તમામ જોથી આ જ મુદ્દે લેવા માંગીશ, આ જે ફતવો છે એની પાછળનું રીઝન શું હોઈ શકે, એની પાછળનો લોજિક શું છે? જો વિશ્વમાં અનેક પ્રકારના ધર્મો અને સંપ્રદાયો અસ્તિત્વમાં ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક દરેક સંપ્રદાયની પોતાની એક આઈડિયોલોજી હોય છે। કુરાન અને હદીસ શરીફ ઇસ્લામમાં જ્યાં સુધી લાગે વળગે છે એના આધારે ઇસ્લામમાં ઘણા બધા સેક્ટ્સ છે અને પોતપોતાની આઈડિયોલોજી છે અને એ આઈડિયોલોજીના આધારે એવું નથી કે આ એક બરેલીવીનો ફતવો છે, દરેક પંથ પોતપોતાના ફતવાઓ આપે છે, એના પોતાના ઓન મુફ્તીસ છે, એ પછી શિયા પંથ હોય કે કોઈ પણ પંથ હોય, અને એ આધારે વહાબી આઈડિયોલોજીના બી ઓલરેડી એવા ફતવાઓ છે કે જેઓ સૂફીઝની અગેન્સ્ટમાં આવે છે
કે જેવું કે હાઈકોર્ટમાં એવું એફિડેટ કીધું એમણે કે સુફીઝ રિચ્યુઅલ્સ આર પેરેલલ ટુ હિન્દુ રિચ્યુઅલ્સ, સો દે આર અગેન્સ્ટ ઓફ ઇસ્લામ. એટલે ક્યાંક ને ક્યાંક આઈડિયોલોજીના ફતવા કોઈ એક પંથ નથી આપતું, દરેકની પોતપોતાની આઈડિયોલોજી છે. પણ હું માનું છું કે ઇસ્લામ ધર્મમાં કીધું છે કે લા ઇકરાહ ફી દીન, દીન મેં કોઈ જબરદસ્તી નહીં હોના चाहिए, ઓર લકુમ દીનુકુમ વલિય દીન, એટલે કે દરેકને પોતપોતાનો ધર્મ મુબારક હોવો જોઈએ. તો આવી રીતે પોતાના સેક્ટ્સમાં પણ આપણે એકબીજાની આસ્થાઓનું સન્માન કરીને કો એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. પરંતુ જ્યાં સુધી એક્સ્ટ્રીમિઝમને લાગે વળગે છે, તો એક વસ્તુ તો સત્ય હકીકત છે કે જે રીતે આજે ઇશિશ અને દાઈશ વિચ આર બેઝિકલી રૂટેડ ટુ ધ વહાબી જિહાદી આઈડિયોલોજી, અને એના વિશે પૈગંબર સાહેબની પણ પ્રોફેસી ભવિષ્યવાણીઓ છે. એના અનુસંધાનમાં આજે આખું વિશ્વ ક્યાંક ને ક્યાંક આતંકવાદની આગમાં સળગી રહ્યું છે. અને એના રિએક્શનની અંદર બીજા એવા ઘણા બધા સંપ્રદાયો છે કે જેનું આતંકવાદ સાથે નજીક કે દૂરનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, તે છતાં પણ ક્યાંક ને ક્યાંક એના રિએક્શનમાં જે અન્ય સમાજ તરફથી આવતું હોય કે ગવર્મેન્ટ સિસ્ટમ તરફથી આવતું હોય એના ભોગ બનવું પડતું હોય છે. એટલે દરેક આઈડિયોલોજી પોતાની વિચારધારા છે અને એ પ્રમાણે એના ફતવા ઇસ્યુ કરે, એ એની પોતાની એક સ્વાયવતની બાબત છે. આ મુદ્દે હાસિમ કુરેશી, આપનો ઓપિનિયન જાણવા માંગીશ આ ફતવા સંદર્ભે. જેવી રીતની વાત થઈ છે, અને જ્યારે આ સુફિઝમનું એક કાર્યક્રમ દિલ્હીમાં યોજવામાં આવ્યું, એના સંદર્ભમાં એક શેર કહીશ કે બહાદુર શાહ જફરનું છે, ધ લાસ્ટ એમ્પરર ઓફ इंडिया, जी, कि दिल ने एक चीज़ बेश बहा मांगी है, हुस्न मगरूर की फितरत से वफ़ा मांगी है, समझ में नहीं आता मसलहत तवज्जो है या कि साजिश है, किसी दुश्मन ने मेरे हक़ में दुआ मांगी है. वो मोदी साहब का वहाँ पर मिलना इस चीज़ की अलामत था कि एक मुस्लिम सेक्ट के मुस्लिम जो ये है समाज, उसमें एक सेक्ट बनवाने की कोशिश की जा रही है. અને એના ફળ સ્વરૂપ આજે આ એક સ્ટેપ ફર્ધર વી આર હેડિંગ ફર્ધર. તો આવી રીતના જે ફતવા આવ્યા છે, ઇટ્સ ઇન્ટેન્શનલ, અને આવી રીતનો માહોલ સર્જવામાં આવશે. અને મુસ્લિમ કોમ્યુનિટીમાં એવી રીતે જ્યારે એક લાર્જ સ્કેલ ઉપર અમેરિકા કરાઈ રહ્યું છે શિયા સુન્ની બેઝ ઉપર, અહીંયા બધા વહાબી અને દરગાહી બેઝ ઉપર બધું કરવાની કદાચ કોશિશ આ પેરવી થઈ રહી છે એવી રીતની. તો આપણને આ વસ્તુ સમજવી જોઈએ, અને ખાસ કરીને જો એવી રીતના ફતવા બહાર પાડવામાં આવ્યા છે, the person who has issued such kind of these dictums is liable to be punished under the Religious Places Act of 1991 Act. જી, Under section 3 there is a punishment of 3 years, and એવી રીતને તમે જો કોઈ પર્ટિક્યુલર રિલિજિયસ એન્ડોવમેન્ટ કે રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનને તમે કોઈ સેક્ટ બેઝ કન્વર્ટ કરી રહ્યા છો, તો યુ આર કમિટિંગ સચ કાઇન્ડ ઓફ ઓફેન્સ, અને હી શુડ બી પનિશ્ડ. જી. મુફ્તી સબીર આલમ આપણી સાથે જોડાઈ ગયા છે, એમને પૂછવા માંગીશ. મુફ્તીજી, જે રીતે જોવા જઈએ તો આ જે ફતવો છે એમાં વહાબીઓને મસ્જિદમાં પ્રવેશબંધીનો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે, એની પાછળનું કારણ શું, શા માટે એ પ્રકારની પ્રવેશબંધીની વાત કરવામાં આવી છે? देखिए, सबसे पहली बात तो ये है कि आप हिंदी में मुझसे बात कीजिए. जी, मैं गुजराती जो है उतना नहीं समझ पाता हूँ, न बोल पाता हूँ. मैंने सोचा आप इतने सालों से गुजरात में रहते हैं तो गुजराती आ गई होगी, पर कोई बात नहीं, मैं हिंदी में पूछ लेता हूँ. वहाबी लोगों को मस्जिद में प्रवेश बंदी की गई है, ऐसा फतवा बरेली में जारी किया गया है, उसके बारे में आपको क्या कहना है? देखिए, फतवा जो है वो तो अपनी जगह पर सही है, लेकिन सवाल ये है कि किसी की पेशानी पर, माथे पर तो लिखा हुआ होता नहीं है कि ये किस मसलक से जो है ताल्लुक़ रखता है. जी, तो जब तक ये बात जाहिर ना हो जाए, किसी के बारे में भी सबूत न मिल जाए, ये मस्जिद अल्लाह का घर है, बग़ैर सबूत के हम जो है उसको मस्जिद में आने से नहीं रोक सकते. हाँ, अगर किसी आदमी के बारे में सबूत हो जाता है शरई एतबार से, तो उसके बारे में फतवा बिल्कुल सही है. फतवा ने किसी का नाम नहीं लिया, किसी का नाम नहीं लिखा, एक मसलक वाले का जिक्र किया है, लेकिन किसी की पेशानी पर जो है वो लिखा हुआ होता नहीं है. इसलिए जो भी कलमा पढ़ने वाला है, जब तक उसके बारे में जाहिर नहीं होगा कि ये किस मसलक से, किस गरोह से ताल्लुक़ रखता है, जी, उस वक्त तक जो है हम उसको रोक नहीं सकते. जी, जी, जी. કાદરી સાહેબ પણ આપણી સાથે જોડાયેલ છે. કાદરી સાહેબ, આપને પૂછવા માંગી છે, તમે આને કઈ રીતે બોલો છો આજે સમગ્ર ફતવાને, શા માટે પ્રવેશબંધી આપવામાં આવી હોઈ શકે છે? મૌલાના શબ્બીર અહેમદ સાથે હું ચોક્કસ એગ્રી થઉં છું એક બાબતે, કે કોઈની પેશાની પર એ લખેલું નથી કે વહાબી છે કે સુન્ની છે. એટલે મસ્જિદના પ્રવેશ બાબતે ખરેખર
આ પ્રકારનું જે કંઈ બી થાય એ ઠીક નથી. પણ મને તો એક વસ્તુનો અફસોસ થાય છે આ 21મી સદીમાં જી કે દરેકે દરેક ચેનલો પર આ પ્રકારના આઘાતી પ્રત્યાઘાતી જે બાબતો બનતી જાય, જેમ કે પેલા શેરડીના સાંઈ બાબાની વાત આવી, એના પર શંકરાચાર્યો જે ભેગા થયા કે આ તો શેરડીમાં તો છે જ નહીં, સાંઈ બાબા તો કોઈ ફકીર છે જ નહીં, અને એના પરથી જેટલા દિવસો આખું જે વાતાવરણ દોડાયું. મારી પરિસ્થિતિ, હું એક સામાજિક ચિંતક તરીકે એમ જોઉં છું કે ધર્મની આ બધી આસ્થાઓમાં ને એ બધામાં પડ્યા સિવાય આપણે આ દેશના નાગરિકોને, ખાસ કરીને સુગ્ર નાગરિકોએ દેશની જનતાના કલ્યાણ માટે ધર્મનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એના પર વધારે ચિંતન કરવું જોઈએ. હવે આવી વાત સૂફીવાદની અને વહાબીવાદની. સૂફીવાદ એક એવો વાત છે કે જેમાં ગુરુ શિષ્યની પરંપરા છે. જી સૂફીનો મતલબ એ થાય છે કે જ્યાં કોઈ તિરસ્કાર નથી, જ્યાં કોઈ નફરતની લાગણી નથી, પ્રેમ સિવાય કશું જ નથી જ્યાં, અને જ્યાં કોઈ અપેક્ષા નથી. મહત્વની બાબત છે. હવે આ આખો જે તો પછી આ લોકોને વન ટાઈપ ઓફ તિરસ્કાર કહી શકાય એ લોકોને, વહાબી લોકો? અપેક્ષા, હા, હું એ જ કહું છું, અપેક્ષા પણ નથી અને કંઈ જ મેળવવું નથી. ફક્ત એક જ તલાશ છે ઈશ્વરને પામવાની, અને એના માટે ગુરુ શિષ્ય એટલે કે પીર મુરીદનો સિલસિલો સૈકાઓથી સદીઓથી ચાલે છે. વહાબીઓ એમ સમજે છે કે છેલ્લા લેક્ચર પ્રોફેટના પ્રવચન પછી આ સ્પિરિચ્યુઅલ આખી જે જર્ની છે એ બંધ થઈ ગઈ છે, હવે કોઈ માણસ પેદા થશે નહીં. એટલે એ લોકો પેલા 12 ઇમામ અમારા મોટા થઈ ગયા એમના બી માનવા તૈયાર નથી, અને પ્રોફેટને પણ ગેબનો ઇલમ હતો એ માનવા પણ તૈયાર નથી. એટલે આ બધા તફરકા જે પડ્યા છે એની પાછળ બેઝિક ઘણા બધા કારણો છે. હવે તો દરેક ધર્મ આ બીજાના ધર્મમાં સમજતો થયો છે ધીરે ધીરે, પણ એવું દેખાય છે કે સૂફીવાદમાં ક્યાંક એવો પ્રેમની લાગણી મોટી છે, કરુણાની મોટી પરિસ્થિતિ પેદા કરી છે એ વાદે. એટલા માટે આજે નહીં તો કાલે એ વાદ ચોક્કસ આખી દુનિયામાં ફેલાશે. मुफ्ती शब्बीर आलम ने पूछवा मांगीश, मुफ्ती जी, जिस तरह से आपका वो डिफरेंस क्या है दोनों के बीच में, वहाबीज एंड सूफीज में डिफरेंस क्या है? ऐसा है कि आप इसकी तारीख में, हिस्ट्री में जाएंगे जी तो हमारा और वहाबियों के दरमियान बहुत बड़ा अंतर है, बहुत बड़ा फर्क है. सुन्नी कहिए, सूफी कहिए, या इस दौर में आप बरेलवी कहिए, ये सब एक ही हैं. हमारे पैगंबर मोहम्मद सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने अपने मानने वालों को जो पैगाम दिया, सहाबा जिनको कहा जाता है, जो दर्स दिया, जो सबक दिया, जो शिक्षा दिया, तो उस पर जितने भी सहाबा कराम चलते रहे, और उसके बाद जैसे जैसे ज़माना आता गया और ये उलमाए इस्लाम, चाहे वो मुफ्ती हूँ, आलिम हूँ या सूफ़ी हूँ, कोई भी हूँ, जो अपने बुज़ुर्गों के नक्शे कदम पर, जैसे कि हमारे बुज़ुर्ग हुज़ूर गौसे आज़म रज़ी अल्लाह ताला अन्हु, उनका दौर आया तो उन्होंने सही इस्लाम को दुनिया के सामने पेश किया. फिर इसी तरह से होता हुआ हमारे भारत में ख़ास तौर से हज़रत ख्वाजा गरीब नवाज़ रहमतुल्लाह ताला अलैह तशरीफ़ लाए, तो उन्होंने जो है अपने किरदार से, कैरेक्टर से, अमल से, बात से, गुफ्तगू से लोगों को बताया कि इस्लाम क्या था, इस्लाम क्या है, मेरे नबी का सबक क्या है. वो सारी चीज़ें उन्होंने थ्योरी भी दी, प्रैक्टिकल भी दिखाया. जी तो हकीकत ये है कि जो सच्चा इस्लाम था उन्होंने उसको पेश किया. जी अब ये दौर जो है सब 1400 साल से आलिमों का, मुफ्तियों का, सुन्नियों का, सूफियों का चला आता रहा. एक बात आप जहन में रखिए कि जो सूफीइज्म है वो कोई इस्लाम से अलग नहीं है. जी हर सूफी आलिम होता है, जो भी सूफी होता है उसका आलिम होना ज़रूरी है. तो हर सूफी आलिम होता है, लेकिन हर आलिम सूफी नहीं होता. सूफी हमारी शरीयत की ज़बान में उसको कहते हैं कि एक फ़न है, एक सब्जेक्ट है.
समझ गए आप कि कुरान जो है उसमें दुनिया के सारे उलूम हैं। तो आलिम लोग जो है कुरान के जाहिरी माने पर जो बहस करता है तो उसको आलिम कहा जाता है। जी जरूर जरूर, पर वहाबियों से और वो आपको क्या गरोह परेशानी है जिनको वो हम जानना सूफी चाहते हैं। कहते हैं वो मुफ्ती साहब, कुरान के, वहाबियों से क्या परेशानी है? हाँ तो वही मैं आपको बता रहा हूँ जरूर बताइए। कि ये वहाबियों से परेशानी ये है कि ये वहाबियत जो इजाद में लाया ये अंग्रेजों ने लाया हमारे भारत में। जी ये अंग्रेजों की पैदावार है और अंग्रेजों ने उसको जो है आगे बढ़ाया, उसको बहकाया, मुसलमानों में फूट डाला, मजहब का बंटवारा किया और फिर इन लोगों ने हमारे बुजुर्गान दीन से दुश्मनी जो है मोल लेनी शुरू की। ये औलिया को नहीं मानते, जी। ये दरगाह को नहीं मानते, ये जो है साहबा इकराम। જી 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 કુરેશી સાહેબ આપને પૂછવા માંગે છે હાસિમભાઈ, શું और नबी અંગ્રેજોએ के ફૂટ उद्देश्य પાડી को હતી જે नहीं રીતે मानते। મુફ્તી સાહેબ કહી રહ્યા ये છે, सबसे बड़ा એના વિશે हमारा શું કહેશો? उनके ખાસ दरमियान કરીને फर्क है। અંગ્રેજોએ ફૂટ પાડી હતી ને આ સમગ્ર વસ્તુ ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ છે ને Even, વહાબિઝમ અંગ્રેજોની પેદાઈશ હોવાનો ક્યાંક ને ક્યાંક શું નીકળી રહ્યો છે? The respectable Mufti Sahib is not in position to prove this kind of allegation. But one thing is very clear that હવે ફૂટ પાડવાનું હવે સ્ટાર્ટ થઈ રહ્યું છે. વહાબીઝમ એન્ડ સુફીઝમ ને ઓલ ધીસ થિંગ આપણે એના મેઇન એનાથી ઇસ્યુથી આપણે ડિફર થઈ રહ્યા છીએ. હમણાં લગભગ આપણે સાઇડ ટ્રેક થઈ રહ્યા છે. સવાલ એ છે કે હમણાં જે ફતવો આવ્યો છે ને એમાં વહાબીને પરવેશવા દેવામાં નહીં આવે એવી રીતનો જે સવાલ છે એની ઉપર મેં પહેલાં તમને રિલિજિયસ એક્ટની વાત કરી. હવે હું એવું કહું છું કે ઓલ ધી મોસ્ક એન્ડ અધર જે ઇન્સ્ટિટ્યુશન છે રિલિજિયસ, those are covered under this Waqf Act and other different religious acts, religious endowments, etc. And the moment this particular premises is registered under the charitable or under the Waqf Act, it becomes the public premises. અને પબ્લિક પ્રિમાઇસીસમાં જો તમે કોઈને જતા અટકાવો, ઇટ્સ ગ્રોસ વાયોલેશન ઓફ આર્ટિકલ 21, 19, 14 એન્ડ 16 રાધર 15 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આપણે અહીંયા ડિપેન્ડ ચાલી રહી છે કે મંદિરોમાં અમુક લોકોને જવા દેવામાં આવતા નથી, અમુક સેટના લોકો અમુક મંદિરમાં ન જઈ શકે, મહિલાઓ ન જઈ શકે, એવી રીતની પોઝિશન આ લોકો ક્રિએટ કરી રહ્યા છે સુફીઝમના નામ ઉપર. પણ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત છે કે વહાબીઓ દ્વારા પણ ફતવા બહાર પાડવામાં આવતા રહ્યા છે. નોટ એટ ઓલ. અને જેને વહાબિઝમ કહેવામાં આવે છે દે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી. અને બીજું કે આ સુફીઝમ છે, વોટ ઇઝ અ સુફીઝમ? દે themselves are claiming themselves as a Sufi, meaning thereby they are not a Muslim. They are not claiming to be a Muslim first. અને આ સુફીઝમ ઇન એવરી રિલિજિયન, તમે રજનીશથી લઈને હમણાં સુધી એમનું વાંચો સંત, સુફી, સેન્ટ, આ બધા રિલિજિયનમાં છે આખો ફિરકો. એ આખું સંન્યાસમાં માને જે છે. રીતે અને બીજું આપણે જો માની લઈએ દરગાહ પણ નથી જતા, એ બધી વાત છે, ગુરુ શિષ્યની જે પરંપરા છે એ બધું ફોલો નથી થઈ રહ્યું વહાબીમાં. દરગાહમાં જવા માટે તમે મને કુરાનમાંથી કોઈ આયત બતાવો કે હદીસમાંથી કોઈ આયત બતાવો, સિવાય કે તમે કબ્રસ્તાન ઉપર જઈને એવું કહો કે અસલામુ અલૈકા યા અહલલ કબૂર, ધેટ્સ ઓલ. એની વિશેષ તમે કોઈ કુરાનની આયત કે હદીસની આયત તમે બતાવો તો હુ ઇઝ એક્ટિંગ અગેન્સ્ટ ધ ઇસ્લામ? અને કોણ આવી રીતે એ મારા કુરેશી સાહેબને ખબર નથી હદીસ કે હઝરત આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તઆલા અન્હુ એ પોતે પોતાના ભાઈ હઝરત અબ્દુર્રહમાન બિન અબૂ બકર સિદ્દીકનો તે વખતે ગુમ્મત બનાવવામાં આવ્યો હતો અને દર વર્ષે પોતે વિઝિટ લેતા હતા. અને પૈગંબર સાહેબની કબર પર પણ વિઝિટ લેવામાં આવે છે, સહાબા અહેલે બેતની કબર પર વિઝિટ લેવામાં આવે છે. આ તે જ વહાબી આઈડિયોલોજી છે કે જેણે ક્યારેક તો જન્નતુલ બકીમાં બુલડોઝર ફેરવ્યા અને ક્યારેક અત્યારે ઇરાક, સિરિયા અને યમનની અંદર સહાબાઈ કિરામના મઝારોને બ્લાસ્ટ કર્યા. અને વિશાલભાઈ શું વાત કરું તમને કે ચંગેઝ ખાનીઓ અને હલાકુ ખાને જે જુલ્મ નથી કર્યા, કોઈ અન્ય ધર્મના લોકોએ આ સૂફી શ્રાઇન્સ પર જે એટેક નથી કર્યા, એ એટેક્સ વહાબી અને ઇસીસના લોકોએ કર્યા છે. હઝરત અવેશ કલની, હઝરત ખાલિદ બિન વલીદ, હઝરત અમ્માર બિન યાસિર જે પૈગંબર સાહેબના મિત્ર હતા અને એમની કબરોને પર ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યું. અને એ હદીસની વાત કરે છે. એમને હું હદીસ બતાવવા માંગુ છું કે જ્યારે એક સહાબી ખાલી કબરને અડીને બેઠા હતા તો પૈગંબર સાહેબે એને એવું કીધું કે તું આ કબરને શું કામ પરેશાન કરી રહ્યો છે મુર્દાને, અને તમે પોતે શું કામ પરેશાન થાવ છો? તો એમણે કીધું કે શું કબરને અડીને બેસવાથી એને જે દફન કર્યા છે એને પરેશાની થાય છે? કે હા, જેવી રીતે જીવિત માણસને તકલીફ થાય છે એવી જ રીતે એની આત્માને તકલીફ થાય છે, એટલે કબરને અડીને ના બેસ. અને એ કબરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે અને 1400 વર્ષ પહેલા દફન કરેલી બોડીઓ બહાર નીકળી જાય. આવા અત્યાચાર અને આવા જુલ્મ જ્યારે થતા હાસિમભાઈ શું હોય. કહેશો? હાસિમભાઈ, તમે કહ્યું હદીસમાં આ વિશે કોઈ ઉલ્લેખ નથી કરાયો. My panelist friend himself is saying that કે કબરમાં જવાથી એને ડિસ્ટર્બન્સ થાય તે શા માટે જાઉં છું?
કેમ ના જવું જોઈએ? હદીસમાં છે, કેમ ના જવું જોઈએ? મેં તમે- હદીસમાં ના, ના, હું તો સહાબા કહું છું, જવું જવું જોઈએ. જોઈએ. એમણે હું તો હદીસનો કહું ઉલ્લેખ છું, કર્યો. હું તો કહું છું કે આ તમારો કબ્રસ્તાન extremism છે. in whole, અમે તો not a તમને નથી particular કહેતા shrine, કે તમને not કોઈ a particular અટકાવતા. shrine, સૂફીઝ ક્યારે કોઈના not પર a attack particular નથી કરતા. shrine. તમે મેં ક્યારે કબ્રસ્તાન કોઈને ઉપર અટકાવી જાઓ, છે? જો આ જ ideology કબ્રસ્તાન તમે ઉપર જાણી જવું લો સારું છે. એમની શું તમે પોતે વિચારધારા કહી છે, રહ્યા છો એમની કે વાતથી સાબિત થાય તમે છે. પોતે કહી રહ્યા છો કે કબર ઉપર જવાથી એમની પહેલા વાતથી જ તમારો તમે extremism પોતે સાબિત કહી થાય છે. રહ્યા છો, હવે લોકોએ તમે જોવાનું છે. પોતે કહી આ રહ્યા છો કે વાતમાં જ એનાથી extremism disturbance છે. થાય શું કામ જાઓ છે. છો? શા માટે તમે કોઈને ડિસ્ટર્બ કરો છો? શું ત્યાં કામ જઈને? ડિસ્ટર્બ કરજો? આ વાત શા માટે- આવી. શા માટે જેને disturb કરો છો? રિસ્પેક્ટ કરવાની વાત છે, પોતાની આસ્થાની ના, ના, વાત તમે છે, કહી રહ્યા છો બિન disturb થાય છે. સાંપ્રદાયિક વાત છે, તમે પ્રોફેટની અત્યારે તમે કાયદાની વાત વાત કરો કરો છો, અત્યારે તમે હદીસ લોની તો વાત તમે કરો છો. આ તમે શું પૂરું લો છે? કરજો. આ શું કાયદો છે? આ તમે એટલે તમે પૂરું પોતાની કરજો. પોતાની પણ અહીંયા ideology, સવાલ એવું પોતાની છે, વિચારધારા હમણાં જબરદસ્તી મસ્જિદમાં બીજા જવાની વાત ઉપર છે. બેસાડવી તમારે? હમણાં બીજા મસ્જિદમાં પર જવાની વાત બેસાડવી? છે અને તમે અને પોતે કહી હદીસમાં છે, રહ્યા છો તમને નથી જાણ તો એનો મતલબ એવો નથી કે પૈગંબર તમે સાહેબ જેટલી તો હદીસ એવું જાણો કહે છો છે તે કે જાણો તમે છો. કબ્રસ્તાન એવી ઉપર હદીસો કસરતથી છે, જાઓ. એના પર પુસ્તકો લખાયા છે અને પૈગંબર એના સાહેબ proofs આપવામાં પૈગંબર આવ્યા સાહેબ છે. એવું કહે છે કે કસરતથી તમે કબ્રસ્તાનમાં જાઓ, તમે તમારી જિંદગીને યાદ કરો કે મારી છેલ્લી દુનિયા આ છે, જેથી તમે દુનિયામાં એ ગુનાહ તો ના કરો. પૈગંબર સાહેબની પરંતુ જેવી કબરને રીતે ઉખાડી philosophy- નાખવાની વાત છે. સાહેબ, તમને ક્યાં ખબર છે? તમે YouTube philosophy જે કરી પર છે, એમના મૌલવી લોકો પૈગંબર સાહેબનું જે ગ્રીન ગુંબજ છે એને બોડાવી ફાંકવાની વાત કરે છે કે એને પણ તોડી નાખીશું. હવે ક્યાં શું બાકી રહી છે અહીંયા? આપણું ઈમાન ગુંબદમાં નથી. હવે શું હવે આ જોયું ઈમાન તમે? ગુંબદમાં આ નથી. જોયું તો તમે ક્યાં છે? ideology? આપણું ઈમાન હવે ગુંબદમાં તમે જોઈ નથી. લીધી તમે વાત. આપણું ઈમાન છે રસૂલુલ્લાહ ઉપર. ઓળખી લો અમને. આપણું ઈમાન છે અમને ઓળખવા રસૂલુલ્લાહની જોઈએ આ લોકો. મોહબ્બતમાં. રસૂલુલ્લાહની મોહબ્બતમાં ઈમાન અને છે. મેં પહેલા જ ના કીધું એમની હતું રિસાલતમાં ઈમાન આવો છે. કોઈ માણસ આવશે તો કોઈ ચર્ચામાં નહીં પણ- આવે. કોઈ પણ પહેલે મેં ના પાડી હતી. તમે તમારો કોઈ પક્ષ રાખો, પણ વાંધો નહીં. infrastructure ઉપર આપણું ઈમાન નથી. મહત્વની કોઈ ગુંબજ બાબત છે, કાદરી બીજું સાહેબ. કોઈ ઈમાન જી, નથી. જી, કાદરી સાહેબ. ઈમાન છે મસ્જિદમાં. જી, જેમાં કાદરી તમે સાહેબ. જોવા એટલે મળો છો. કાદરી સાહેબ, શું આ વસ્તુ છે કે મસ્જિદ પૈગંબર અલ્લાહનું સાહેબની ઘર કબરને ઉખાડી ફેંકવામાં આવે? મસ્જિદ જી, અલ્લાહનું કાદરી ઘર સાહેબ. છે. અને એમાં એમાં ઈમાન જો નથી કોઈ એટલે રોકી ના આસ્થાનું શકે. કેન્દ્ર છે. સહાબાઓ ગયા છે, સહાબાઓ ગયા છે, ખુલફાએ કાદરી- રાશિદીન ગયા છે. આમાં શું વાત કરો છો મહત્વની તમે? તમે ઇસ્લામ તમે શીખવશો બાબત અમને? કાદરી સાહેબ, તમે હાશિમભાઈએ પહેલા શરૂઆત એવી કરી કે ગવર્મેન્ટ આ બધું હવે કરવા ફતવા કરીને આ રીતે ગવર્મેન્ટ મુસ્લિમોમાં ના, અમને ગ્રુપ બહાર પડી ગયા. પણ એમને એ જોઈ ખબર લીધા. નથી સરકાર ક્યાં I am એમને- very open. I am very open. એમને એ ખબર I નથી am very open. કે આ open થઈ ગયા તમે હવે. આ તો No, no, I am ક્યારનું from the beginning. નરેન્દ્ર You became મોદીએ open. તાજે વાત તમે કરી છે તમારા આ તો અસ્તિત્વ ક્યારનું બતાવી ચાલી જ દીધું. રહ્યું અમે છે મુસ્લિમ community માં તમે જરૂર કરવા માંગો છો. 1925 તમે You are the friend. તમે RSS ના friend છો. તમે RSS ના friend છો. તમે મુસ્લિમ community માં કઈ તમે સાબિત કરી શકશો? કુરેશીભાઈ, તમે સાબિત કરી શકશો? તમે નવા સ્ટેપ ઉભા કરવા માંગો છો. તમે સુન્નીઓમાં who are the Wahhabis? They are તમે Sunni. શું કર્યું? The Wahhabis are તમે Sunni. અત્યાર સુધી RSS ના Wahhabis are Sunni. RSS ના મિત્રો છે, કઈ રીતે કહી શકો? Question. અમે The નથી Wahhabis are માનતા. Sunni or not? અમે નથી માનતા એમ. તમે નથી માનતા. બસ તો અમે પછી. તમને નથી શું કામ પૂછો માનતા. છો તમને? નમાઝ કોના પડાઈ તમને હા? પહેલાથી સવાલ કરીએ આપણે જી, 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 કાદરી ભાઈ, સાહેબ. ને કાદરી સાહેબને પૂછો, કાદરી સાહેબ તમે જી, સહમત કાદરી છો સાહેબ. પૈગંબર સાહેબની કબરને ઉખાડી ફેંકવામાં? બિલકુલ No, અરે, no, no. અરે તમે ભાઈ, સમજો છો? ના, શું નહીં, તમે નહીં, સમજો? બિલકુલ ના, નહીં. ના, તો જે પછી કંઈ બી બિલકુલ થયું નહીં. છે તમે અત્યારે કે જે ગુંબદમાં તમે ઈમાન ગુંબદની નથી વાત અમારું. કરો છો. તમે ગુંબદની વાત કરો અરે, છો. વધારોની વાત છે તો ગુંબદને ઉખાડી ફેંકવું તમે જોઈએ. નહીં. હું શું ઉખાડી ફેંકવો જોઈએ. તમે બોલો. આશિફભાઈ, આશિફભાઈ, તમે બોલો, સુનો. અત્યારે બોલ્યા તમે. दूसरा perception आप तुम बोलो. लोग जोर से बोल रहे हो मैं जोर से बोलूंगा કાદરી સાહેબ ને सुनो સાંભળી मेरी बात। કાદરી સાહેબ ને સાંભળી લે આપણે. मस्जिद नबी के अंदर मस्जिद नबी में भी मोहम्मद के नाम निकाल दिए गए हैं तुमको पता नहीं होगा सल्लल्लाहु अलैहि वसल्लम वहां पर भी नाम निकाले गए हर जगह। अब मुझे एक बात का फतवा दो आप मुझे हाशिम मियां, बहुत अगर तुम नॉलेज रखते हो इस बात का तो वहां मक्के के अंदर मक्का के सामने बराबर कौन सा मुकाम है जहां पर 2 रकात नमाज पढ़ी जाती है? मकाम इब्राहिम. मकाम इब्राहिम। अंदर क्या है? इब्राहिम ने इस्लाम के पैरों के निशान आप क्या अंदाज में ले रहे ना हो? ना मैं वहां क्यों 2 रकात वहां क्यों 2 रकात पढ़ी वो जाती है? मुसल्ला इब्राहिम कहा है. एक मुसल्ला मुसल्ला नहीं है ये। मुसल्ला ये इब्राहिम दो- में मुसल्ला इब्राहिम में अलैहिस्सलातु अल्लाह की वस्सलाम निशानियों में से है. इब्राहिम अल्लाह की अलैहिस्सलातु निशानियों में वस्सलाम से ने ताकत नहीं है कि गुम्बद ऐसी कितना बड़ी इबादत लगाए। की तुमको तो कि क्या मैं जिसके सऊदी की सरकार ऊपर को चैलेंज देता आपके हूं पांव कि झड़ उंगली गए लगा हो के देखे। इबादत में वो पांव को वहां रखे हैं आप की यहाँ ताकत कहते हो है, कि गुम्बद दरगाह कितना में बड़ा जाओ नहीं मत उठाएगा। और वहां 2 रकात नमाज पढ़ते हो ये क्या तुम्हारा तरीका है? तुम ये कहते हो अलिफ लाम मीम ज़ालिकल किताबुल ला रैब फीह हुदल लिल मुत्तकीन अल्लज़ीना युमिनूना बिल गैब। इस गैब पे तुम आमादा हो नहीं हो? तुम लोग ये कहते हो किसी को गैबी इल्म नहीं है। बिल्कुल तुम नहीं ये है। कहते हो तुम अल्लाह ये के कहते सिवा हो किसी को कि नहीं है। बारह कुरान इमाम भी में नहीं है। वमा हुआ तुम ये अल्लाह के कहते हो सिवा बारह किसी को नहीं है। तुम आयत करीमा कुरान- बताता हूं मैं कुरान तुम्हें। से तो कुरान कुरान की आ आयत गए है। हो। तुम अल्लाह मुसलमान के सिवा- कहने के लायक कुरान नहीं की आयत है। हो। तुम्हारे अल्लाह पास ने ईमान ही किसी को नहीं नहीं है। है। ईमान तुम्हारे पास हो नहीं सकता। अल्लाह के सिवा किसी को गैब ला का इल्म इलाहा नहीं है. नहीं मेरे है। को बताओ। कुरान में बताया है। तुम- और जो मेरे रसूल को दिया गया अरे वो मुझे एक बात आपको बताओ मेरे रसूल को तुम अल्लाह काय ने के कहा लिए- और उसके बाद आप अपनी ईमान में कामिल नहीं हो रसूल सकते को
अल्लाह ने नहीं, चाहिए जब तक है। रसूल आपने रसूल रसूल के को- बाद आप कौन रसूल- रसूल के बाद 4 असहाबे किराम आए, रसूल के बाद खिलाफत आई, रसूल के बाद बादशाहत आई, रसूल ने जो कहा वो आया कि तुम नहीं अपने आया? ईमान ये- में- एक मिनट बात सुनो, तुम अगर अपने ईमान में कामिल हिस्ट्री नहीं से हो बात सकते, करते हो,
तो जब खिलाफत तक आई, रसूल तो आपके खिलाफत दरमियान कैसे आई? सबसे किसको ज्यादा खिलाफत दी गई? महबूब न इसके हो बाद जाए, क्यों? रसूल इमाम से अली मोहब्बत, खिलाफत दी गई। रसूल से मोहब्बत का मतलब ये नहीं रसूल है से मोहब्बत का मतलब रसूल रसूल से से मोहब्बत मोहब्बत में खुश जो ना तुमको अगर मोहब्बत कुरान का का मतलब knowledge होता है, है मैं आयत मोहब्बत पढ़ता हूं, का मतलब translation होता है करो। हर चलो, चीज का translation मतलब करो, करना। what is the meaning of it? आपके किए Translation करो। हर बातों को Translation करने का निभाना, knowledge नहीं और आपने फतवे देने किसी का। भी तरह से हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के नक्शे कदम पे चलना, Exactly. इनकी औलादों से मोहब्बत करना, ये बात आपने कही है, कोई Yes. बड़ी कोई किसी और ने Yes. नहीं कही। Yes. इन्होंने 1000 बात कहा है Yes. कि हजरत अली यस को क्या मोहब्बत देनी चाहिए उनको, Yes. कौन देता है मोहब्बत Yes. वहां में? अब आप आगे कहाँ जा रहे इसके हैं? बाद वहाँ हजरत रुकिए। इमाम अली मकाम वहाँ पर इमाम रुकिए। हुसैन को कौन मोहब्बत मैं करता है? ये- ताज ये बंद कर, ताज तो की मोहब्बत आप- करता है। आप- क्या आप- कर रहे हैं? खारजी है। तुम ये हम चाहते नहीं है कि कोई भी फिरके पस्ती हो, बिल्कुल। हम ये सब नहीं चाहते, लेकिन सवाल क्या है कि ईमान सूफीज्म के नाम पर ये नया नहीं, फिरका क्यों लेकर आए? सूफीज्म को तुम तुम्हारा कुछ नहीं सूफीज्म कर सकते। का क्यों लाए? सूफीज्म को मोदी तुम- पैदा किया मोदी है। आपको कुछ नहीं सपोर्ट कर क्यों कर रहा सकते है? आप। तुम्हारा मोदी अंग्रेजों ने आपको पैदा किया, ये- मोदी की मोदी किसी आपको ने इस्लाम- सपोर्ट क्यों कर रहा है? अंग्रेजों ने इस्लाम पैदा किया। मोहब्बत का मोदी पैगाम आपको है। सपोर्ट क्यों कर रहा है? पैदा किया इसको। इस्लाम मोहब्बत हिस्ट्री का पैदा किया, पैगाम है। मोदी आपको सपोर्ट क्यों कर रहे हैं? मोहब्बत का पैगाम है और मोहब्बत का पैगाम सूफीज्म के साथ लगा हुआ है। और वो आपने नफरत और ये पैदा कर दी। मोहब्बत- ये आपने मोहब्बत अल्लाह के इस्लाम को सबसे ज्यादा आपने अल्लाह के आपने अल्लाह उसी के मोहब्बत पे आपने अल्लाह के घर के अंदर आने से मना कर दिया। आपकी ये मोहब्बत है इस्लाम की, आप फतवे दे रहे हो। अरे वाह, आप फतवे दे रहे हो, नफरत कर रहे हो आप। लंदन में तुमने जी, कहूं जी, લંડન માં રસૂલ સે મોહબ્બત શુક્રવારે કરો। ઈસાઈઓ રસૂલ સે જાય છે મોહબ્બત કરો। એમને રાષ્ટ્ર મસ્જિદમાં મોકલવામાં આવે છે એ રસૂલ લોકો સે મોહબ્બત ખુતબા સાંભળે કીજીએ। એક મિનિટ સુનો तो क्या એક મિનિટ સુનો ब्लास्ट करवाएं हमारे એમને રસૂલ સે ખુતબા મોહબ્બત સાંભળવામાં આવે ब्लास्ट છે करवाएं आप એ બે વીકમાં જઈને પછી आपने सूफी के એમને अलावा સારું લાગે છે हर એ લોકો मुसलमान को કન્વર્ટ आतंकवादी થાય बोल दिया। છે આજે ફ્રાન્સમાં યુરોપમાં Excuse me, લોકો મુસ્લિમ મસ્જિદમાં જઈને આ તો શું છે ખબર છે કે નમાઝ કોના પર આવી તો ભાઈ નમાઝ પ્રોફેટ મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આવી તો નમાઝ જેમના પર આવી એમને જ તમે નમાઝમાં એવી રીતે જોઈ રહ્યા છો તમને દુરૂદ પડવું નથી તમારે ફાતિઓ આપવો નથી તમારે સારી વાત કરવી નથી नमाज में ને दुरूद नहीं તમે- आ रही है क्या? નહીં, નહીં, મુફ્તી कुछ સાહેબ भी તમે नहीं। શું આ મુદ્દે પ્રકાશ પાડશો? मिसलीड મુફ્તી कर रहे हो સાહેब, आप लोगों को। नमाज में नहीं दुरूद आ रही मुफ्ती है, आप मोहब्बत कीजिए रसूल से, इंफ्रास्ट्रक्चर से नहीं। इंफ्रास्ट्रक्चर ये से सब इंफ्रास्ट्रक्चर को तोड़ डालना है। हम मुफ्ती कोई- साहब आपने आप कुछ कह रहे हैं आप कहा? रसूल मुफ्ती के साहब आपसे मोहब्बत पूछना है। चाहता हूँ, और कुरैशी जी कह दूसरा रहे हैं कि कि आपने सूफीज्म का सूफीज्म को मसला है, तोड़ आप क्या डाला, कहेंगे? सबको आतंकवादी बना दिया, इनके साबित हर होती है मुसलमान को बात। आतंकवादी ये बना दिया। इंफ्रास्ट्रक्चर को सिर्फ तोड़ना सूफी चाहते बहुत हैं। भले बच्चे यही आतंकवाद है, इंफ्रास्ट्रक्चर को तोड़ना चाहते हैं तुम। मैं ये कह सूफी रहा हूँ कि इस्राइल को आपने नबी साहबा के सूफी मज़ार के को सिवाय तोड़ना चाहते हैं। सूफी- सूफी- सूफी ये तोड़ना चाह रहे मुफ्ती हो साहब, तुम। मुफ्ती तुम साहब कहते आपसे हो पूछता हूँ, दे रहे हो आप नफरत। मोहब्बत मोहब्बत हजरत अली से बाहर करें को हम और मोहब्बत उसकी हमारे आइडियोलॉजी पीर को से पैदा करें करना तुम्हें चाहते क्या हो। लेना देना है हम आप हमारे बात- पीर से करें हम पूरी हमारी पीर से आइडियोलॉजी है करें भाई। मुफ्ती आपको साहब क्या आपसे मतलब पूछना है? चाहता हूँ कि क्या सूफीज्म ढकोसला है जैसे आजिम कुरैशी कह रहे हैं? इस्लामिक आइडियोलॉजी, हम तुमको रोकने नहीं आते। इस्लामिक तुम आइडियोलॉजी, तुम्हारे रास्ते, आपकी हम आइडियोलॉजी हमारे नहीं रास्ते। चलेगी। हम आप रास्ते इस्लाम नहीं को आते। खराब कर अरे रहे हो। इस्लाम तुम बताइएगा हमको। इस्लाम को खराब कर रहे हो। इस्लाम को इस्लाम को बताइए। कोई खराब नहीं कर इस्लाम को सकता खराब कर रहे हो आप। हाँ, ये कोई से खराब होगा नहीं इस्लाम को खराब कर रहे हो। इस्लाम मोहब्बत का आप रिलीजन है पूरी वो मुस्लिम कोई रिश्ता कम्युनिटी नहीं को होगा। तुमने खत्म किया इस्लाम को। आप मुस्लिम ये कम्युनिटी को आतंकवाद આપણે आतंकवादी આપણે बना रहे हो। चिश्ती साहब और मुफ्ती साहब जोड़ दिए आसिम भाई 2 मिनट आपने मुफ्ती साहब ने दिए क्वालिटी को आतंकवादी बोल रहे हो। चिश्ती भाई एक मिनट जज्बात पे काबू चिश्ती रखिए, भाई जज्बात पर। મુફ્તી સાહેબ પાસે છે આસિમ ભાઈ 2 મિનિટ આસિમ ભાઈ 2 મિનિટ તમને પણ સમય આપીશ આસિમ ભાઈ તમને પણ સમય આપીશ મુફ્તી સાહેબ જે આપણી સાથે જોડાયા છે મુફ્તી સાહેબ સુફીઝમ ઢકોસલો છે એ પ્રકારની વાત आपने નથી एक सूफीज्म को मुफ्ती छोड़कर साहब सुफीज्म ढकोसला ऐसी बात आसिम कुरैशी जी कर रहे हैं इस बारे में आपका क्या कहना है? मुस्लिम कम्युनिटी को आतंकवादी बता रहे हो। तुमने तोड़ा, चिश्ती भाई, तुमने चिश्ती बर्बाद भाई। किया, तुम आज तोड़ने की बात चिश्ती करते भाई, हो एक मिनट। नबियों के मज़ार को। मुफ्ती साहब बोल ही रहे हैं मुफ्ती साहब बोल ही रहे बता रहे हो तुम। हैं एक एक सूफीज्म अबे यार, तुम जितना बोलोगे मैं उतना बोलूंगा, आप चुप हो जाओ। उसको बोलने दो, सूफीज्म उसको। सूफीज्म के नाम नहीं रोक पर सकोगे, सूफीज्म पूरे वर्ल्ड में चला अरे दिया भाई तुम। हम नहीं तुम रोकते नहीं रोक सकोगे। हम नहीं रोकते तुम्हारी कोई ताकत नहीं हम है नहीं रोकते तुम्हारा ही मथुरा है तुम्हारा ही सूफीज्म मथुरा है तुम्हारी जानकारी सूफीज्म अधूरी है तुम कोई भी हिसाब से सूफी मौलाना रूम को ચિશ્તી સાહેબ આપને પૂછવા માંગીશ જે રીતે જોવા જોઈએ તો આતંકવાદના મુદ્દાને જોડવા સાથે ધર્મ સાથે જોડવાની વાતો થતી હોય છે ત્યારે આ મુદ્દો વધારે વકરી રહ્યો છે सूफीज्म को जस्टिफाई करने के આતંકવાદ लिए અને મુસ્લિમ ધર્મ સાથે જોડવાની વાત થતી હોય છે तुमने आतंकवादी बना दिया नहीं कोई पूरी कौम को आतंकवादी बना કુરૈશી दिया ભાઈ तुमने આસિમ ભાઈ 2 મિનિટ આસિમ ભાઈ 2 મિનિટ तुम- 2 મિનિટ तुमने આસિમ ભાઈ 2 पूरी कौम को आतंकवादी મિનિટ बना दिया। આસિમ ભાઈ તમને પણ સમય આપું છું जज्बात पे काबू रखिए ચિશ્તી સાહેબ तुम्हारी ચિશ્તી સાહેબ આપને પૂછું છું આતંકવાદ અને મુસ્લિમ ધર્મને જોડવાની વાત હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક અલગ અલગ મત મતાંતરો પરવર્તા હોય છે મુસ્લિમ ધર્મને આતંકવાદ સાથે ન જોડો જોઈએ એ પ્રકારનો વાત થતો હોય છે ઇસ્લામને આતંકવાદ સાથે ન જોડો એ પ્રકારની વાત થતી હોય છે એ વિશે શું પ્રકાશ પાડશો सवाल किसी ચિશ્તી સાહેબને हाँ, શું બોલો છો? ઇસ્લામને આતંકવાદ સાથે જોડવાના આક્ષેપો થતા રહે છે સતત અત્યારે
કોના કારણે આ વગોવાઈ રહ્યું છે ઇસ્લામ? સૂફીઝમના કારણે. ક્યાંક આક્ષેપ થઈ રહ્યા વહાબિઝમના છે. કારણે. ગલત है, गलत है। ઇસ્લામ ધર્મને આતંકવાદથી ક્યાંય લેવા દેવા સૂફી નથી. નફરત ફેલાવતું જ્યાં સુધી નથી. સૂફીઓ દિવસે- દુનિયામાં આવ્યા સદીઓથી ત્યારે કોઈ આતંકવાદનું નિશાન ના હતું. જ્યારે દિએ ના સેકન્ડ વર્લ્ડ વોરમાં અભી ફતવે દિએ ના આપને. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર જ્યારે તમને કહું છું તુર્કીના ઓટોમન એમ્પાયરને ખતમ કરવા માટે અંગ્રેજોએ જ્યારે અહીંયા ખિલાફત મુવમેન્ટ ચાલી જી. ત્યારે ખતમ કરવા માટે વહાબી એક્સ્ટ્રીમિસ્ટ આઇડિયોલોજીને પેદા કરી અને ત્યાં તુર્કીની રિયાસતને ખતમ કરવામાં આવી અને આ સઉદને અને વહાબી આઇડિયોલોજીને પેદા કરીને ત્યારબાદ કોલ્ડ વોરમાં અફઘાનિસ્તાનની અંદર તાલિબાનની શકલમાં આખું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું અને ઓઇલ વોરના નામે મિડલ ઈસ્ટની અંદર અમેરિકાએ એને દૂધ પીવડાવવાનું પાપ કર્યું. એ પહેલા ક્યાંય આતંકવાદ નહોતું, આપ બી ક્યાંય દૂધ પીવડાવો. આતંકવાદી નોલેજ નહોતું આપ બી અને દૂધ અમે પીવડાવો. આવવા પછી 1950 હવે આજે આપ બી દૂધ આજે અમે પીવડાવો. સૂફીઓ મેદાનમાં આવ્યા, તો આજે દૂધ સૂફીઓ પીવડાવો. રક્ષણ માટે આવ્યા છે. અમે કોઈના પર હુમલો કરવા માટે નથી જી, આવ્યા. જી. દુનિયામાં અમે કોઈ શ્રાઇન પર ક્યારે એટેક કર્યો જી, નથી. જી. અમે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, ઇવન કે વહાબી હોય, એના પર અમે પણ એટેક કરવામાં માંગતા નથી. હાશિમભાઈ, આપને પૂછવા પરંતુ માંગીશ, આજે રીતે જોવા જઈએ તો તમે મારી વાત સાંભળો, એમને તમે મહાત્મા વાત અહીંયા બંધ કરી દો. લોકો અહીંયા વાત ના, તમે જે સાંભળો, મુદ્દો- મારી વાત સાંભળો. ये तुम्हारी आइडियोलॉजी लोगों को बंद करना है. તમે આ માણસ છે ને लोगों को बंद करना है आपकी नहीं, नहीं, आइडियोलॉजी. नहीं, મહાત્મા ગાંધીની એક વાત સાંભળી લો, બહુ મહત્વની છે જે. જી. જ્યારે 1925માં ખિલાફત આંદોલન માટેના પ્રોબ્લેમ શરૂ થયા, લુક એટ ધ જીનિયોસિટી ઓફ ધેટ ગ્રેટ સેન્ટ મહાત્મા ગાંધી. એમણે કીધું કે ના, આની સાથે શું જી. મારે. અને એ વખતે શું હતું ખરેખર કે આઝાદીની મુવમેન્ટમાં તમામ પીરો ભેગા થતા, તમામ પીર પોતાના મુરીદોને ઇન્સ્ટ્રક્શન આપતા કે આપણે આઝાદી માટે ગાંધીજી જ્યાં કહેતા જમા થઈ જવું. અને મુરીદો બધા લાખોની સંખ્યામાં મુસલમાનો આઝાદી માટે લડવા તૈયાર થતા હતા. એ ખિલાફત જે હતી એની સામે એકચ્યુઅલી સ્પીકિંગ આ પરિસ્થિતિ જે આવી એનું કારણ છે યુરોપ, એનું કારણ છે અંગ્રેજો, એનું કારણ છે અમેરિકા. અને એ આખું જેને કહી શકાય ને કે સૂફીઝમ તો ખરું, પણ બેઝિકલી પીરી મુરીદી ખિલાફત આ દૂર કરવા માટે અને દરગાહોથી ચાલતા સિલસિલાઓ કાદરિયા, ચિશ્તિયા, નક્શબંદિયા, એ જે સિલસિલાઓ છે અમારા, એ સિલસિલાઓથી દૂર કરવા માટે આ જબરજસ્ત પ્રયોજન કર્યું. અને મેઇનલી અમુક એવા વર્ગ થયા જે મુસલમાનોમાં જેમને એવું લાગ્યું કે હવે આપણે આ સૈયદોથી દૂર જઈએ, અને એ સૈયદોથી દૂર જવા માટે એમણે આ બુરખો પહેરી લીધો. આ રિલિજન ઓફ કન્વીનિયન્સ છે, બીજું કાંઈ જ નથી. અને આ વહાબીવાદ આજે નહીં, કાલે નહીં, આવનારા કોઈ પણ વર્ષોમાં કામયાબ ક્યારેય નહીં થઈ શકે. કુરેશીભાઈ, અને એ સૂફીવાદ ઉપર ક્યારે ઉપર સવાર નહીં થઈ શકે. સૂફીવાદ એ સનાતન સત્ય છે, એ પ્રેમ અને કરુણાનો સંદેશ છે અને ઇસ્લામનો બેઝ છે. જી. કુરેશીભાઈ, તમને પૂછવા માંગીશ, એવા પણ આક્ષેપો થતા રહ્યો છે કે જ્યારે આતંકવાદી એક્ટિવિટી સાથે કોઈ જોડાયેલું હોય તો એ વહાબીઓ સાથે સંકળાયેલું હોય અથવા વહાબી હોવાની પણ આક્ષેપો થતા રહે છે. સુફીઝમ સાથે જોડાયેલું કોઈ વ્યક્તિ યદી આતંકવાદ સાથે જોડાયું હોય એવો ક્યાંય પુરાવો, ક્યાંય આક્ષેપો નથી થયા અને ક્યાંય એવું એસ્ટાબ્લિશ પણ નથી થયું. સૌથી પહેલા I will request to my panelist friends that they may not raise their voice in between if I'm making my point. You are raising then? You have a right I'm to sorry, raise. sir. I'm sorry, Do sir. you mean to say that you can raise? Mr. No, Kadri you, sir. both of you should. તમે He compelled me. You control. તમે ચૂપ You are રહેશો તો હું control, you ચૂપ should રહીશ. control. બાકી You are તમે તો better શું than મને him. દુનિયાની કોઈ You તાકાત are ચૂપ not ના કરી controlled. શકે. શું? હા, કુરેશીભાઈ, તમે ચૂપ રહેશો, હું ચૂપ Control- રહીશ. control yourself, હું control yourself. સંયમતામાં જાણું છું. Control હું yourself. શિસ્તમાં જાણું છું. Control I can yourself. understand શિસ્ત. Control You control yourself. બધા સંયમ You જાળવે છે. control yourself. બધા સંયમ જાળવે છે. હાશિમભાઈ, આપ જવાબ આપો. तुम नहीं घुमाया पहला. હાશિમભાઈ, આપ જવાબ આપો. હવે જેવી રીતની મેં તમને પહેલાં વાત કરેલી કે આવી રીતની જે આપણી જે સંસ્કૃતિ છે ઇન્ડિયાની, એમાં આપણે જે લોઅર સ્ટ્રાટાથી લઈને અપર કાસ્ટ સુધીનું જે ડિસ્ક્રિમિનેશન હતું એને આપણે રિમૂવ કરવા માટેના ઘણા બધા કાયદાઓ બનાવ્યા, ઘણા પ્રોટેક્ટિવ મેજર્સ આપણે લીધા. અને એમાં ખાસ કરીને કે રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન જે ગમે તે મજહબનું હોય એમાં બધી કાસ્ટના લોકો જઈ શકે એવી રીતના આપણે એક કન્ડ્યુસિવ અને એમિકેબલ માહોલ આપણે પેદા કરી રહ્યા છે. એનાથી વિપરીત એવી રીતના હવે ફતવા આવી રહ્યા છે. તો હવે આપ જુઓ કે ખરેખર આ આતંકવાદ ઇન્ડિયામાં લાવવાની શરૂઆત કોણ કરી રહ્યું છે. તો આ તમે ઇન્ડિયામાં વી આર ઇમ્પોર્ટિંગ નાઉ ધીસ કાઇન્ડ ઓફ ઇસ્યુઝ. તો હવે આ તમે જુઓ કે એવી રીતના ફતવા કે એમાં આ મસ્જિદમાં આ લોકો ના આવે ને આ લોકો ના આવે. પણ તમે મને એક પણ એવી રીતે કોઈ એટલા મસ્જિદ માટે- બતાવો. I'm sorry. નહીં, મારો I'm સવાલ sorry, એ છે sir. હાશિમભાઈ કે Yes, હું એમાં આક્ષેપ એ જાઉં થઈ છું. રહ્યો છે. હાશિમભાઈ, મારો સવાલ એ છે કે Ultimately, આક્ષેપ એ I'm થઈ રહ્યો છે કે coming આતંકવાદ back. સાથે જોડાયેલા વ્યક્તિની વાત આવે તો વહાબી સાથે જોડાયેલા નથી. Exactly. આ લોકો કે Yes, હા. yes, હું ત્યાં જાઉં છું. હા, પ્લીઝ. હવે જ્યાં સુધી મને આ મારા બંને મિત્રો જેવી રીતે પોર્ટ્રે કરવાની કોશિશ કરી રહ્યા છે જી, હવે- એનો જવાબ આપું. હવે I am બોલો, having- બોલો, બોલો. રશિયાની બોલો, બોલો. સુપ્રીમ કોર્ટ કહે I am છે, having- મલેશિયા, ઇન્ડોનેશિયા કહે છે, સેન્ટ્રલ એશિયા કહે છે, જી, સાહેબ, અને એમને- ભારત સરકારનું
ચિસ્તી ગૃહ મંત્રાલય કહે છે હવે તો. ચિસ્તીભાઈ, એક મિનિટ, I am બે મિનિટ. હા, તમે ભારત સરકારના ગૃહ મંત્રાલયને બી તમે શીખામણ આપો છો એને. I am જાઓ. having- કે કેમ પ્રતિબંધ લગાવ્યો એમણે I am વિદેશમાંથી having- આવતા લોકો પર. allow him to have his views. Yes. હા, હા, હા. I am having all the respect for Sufism and all the હવે eminent અત્યારે કહો pers- છો I'm Sufism sorry, ખરાબ કરીને હવે respect I'm કરવાની sorry, વાત I'm sorry. No, the way in which you are propagating, this is not તમે tolerable. બોલ્યા ખરાબ તો Not અમારે tolerable. ઉત્તેજિત થવું Not પડ્યું. તમે tolerable at ખરાબ all. બોલ્યા તો. You are compelling me to say like this. Otherwise, આપને I'm sorry. હાશિમભાઈ, મારા પ્રશ્નનો Yes, જવાબ હું આપશો, આમ સીધા આવું છું. બસ, ઉસ પે આ જાઓ. One thing is very clear. All the respected persons who are buried inside, અને એને આપણે એક બુજુર્ગની હેસિયતથી આપણે માન આપીએ છીએ. મારા Not પ્રશ્નનો really. જવાબ, હું એની મારા ઉપર આવું પ્રશ્નનો છું. જવાબ એની ઉપર આવું આપશો. છું. તમે Please, આવો, હું એની વાંધો ઉપર નહીં. આવી રહ્યો છું. પ્લીઝ, પ્લીઝ. So one should not take it from me that I am against this kind of ideology. It should not be taken in all respect. સવાલ એવો છે કે તમે એક પોલિટિકલ પાર્ટીના હત્તા બનીને આવી રીતનો માહોલ સર્જવાની કોશિશ કરી રહ્યા છો અને તમે એ બધી વાત ના કરો તમે. નહીં, નહીં, સવાલ આજે- એનો જવાબ આપો. આજે- તમે આજે- બંધ કરી દો અહીંયા વાત. This is the Debate correct- બંધ કરી દો અહીંયા. કુરેશીભાઈ, તમે મારા પ્રશ્નનો સીધો જવાબ નથી જવાબ આપતા. આપો તમે. કુરેશીભાઈ, મારો એવી પ્રશ્ન રીતે- મારો પ્રશ્ન સ્પષ્ટ છે. હું જવાબ પણ સ્પષ્ટ માંગુ છું. સ્પષ્ટ જવાબ આ છે કે જી. જેવી રીતે આ કહી રહ્યા છે કે ભાઈ વહાબીઓથી આખું આ ટેરરિઝમ ફેલાયેલું છે, એવી રીતનું એમનું સવાલનો જવાબ છે. જી. પાકિસ્તાનમાં હમણાં એક ભાઈએ ગવર્નરને, આપણે જે ગવર્નર હતા લાહોરના, એમને શૂટ કર્યા. એ આપણા આ સેક્ટથી તાલ્લુક રાખતા હતા અને આ જે સેક્ટ છે પર્ટિક્યુલર, એક પર્સનલ કિલ લેવા તમે આતંકવાદી હુમલાઓની વાત કરો. તમે આતંકવાદી- તમે આતંકવાદી ideology ની વાત કરો. લાર્જર ફેક્ટરમાં આતંકવાદી થયા. એમાં આવું છું. એ તો દરેક ધર્મ અને દરેક એમાં દેશમાં ચાલે છે. એમાં આવું છું. ideology ની વાત કરો. એમાં આવું છું. તમે આઈડિયોલોજીની ideology ની ઉપર વાત કરો. એ જ કહી રહ્યો છું. લા- એ જ કહી રહ્યો છું. બધા- જે આતંકવાદી હુમલા થયા છે એનો જવાબ આપો. આપ સીધા કહો. હાશિમભાઈ, છોડો ને. ઓવરઓલ એક આતંકવાદી ઇન્સિડન્સની વાત નથી કરતો. આતંકવાદી હુમલામાં બધા જ વહાબીઓ છે, એ આપ કઈ રીતે નક્કી કરશો? બરાબર. તમારો નહીં, આક્ષેપ થઈ રહ્યો છે. હું બતાવું તમને એનો જવાબ છે મારી અને પાસે. બીજી બધા વહાબીઓ છે. Yes. તમને જી, મુફ્તી- એક્સક્યુઝ મી સર, મુફ્તી સબ્બીર આલમ આપણી સાથે એમનું કઈ કહેવું છે. मुफ्ती साहब જે રીતે I can prove it. मुफ्ती साहब आपसे पूछना चाहूंगा ये डिफरेंशिएट क्यों हो रहा है? मतलब ऐसे भी आक्षेप हो रहा है कि अगर ऐसे फतवे आएंगे तो ऐसे फतवे आएंगे तो दो भाग पड़ जाएंगे, भेदभाव जारी हो जाएगा. क्या मानना है आपको? वहाबियों से क्या परेशानी है? देखिए, हाँ, वहाबियों से बहुत बड़ी परेशानी है. जैसा कि अभी हमारे चिश्ती साहब ने आपको बताया जी कि वहाबियों का सबसे बड़ा अटैक हमारे मजहब के ऊपर है, हमारे अकीदे के ऊपर है. और हमारे लिए सबसे बड़ी कीमती चीज़ जो है वो अकीदा और ईमान है. तो सबसे बड़ी बुनियाद जो उससे मुखालिफत की है कि वो हमारे अकीदे पर, हमारे बुज़ुर्गों के अकीदे पर, मज़हब पर अटैक करते हैं. और फिर दूसरी बात यह है कि हमारे ही भेष में, हमारे ही शक्ल सूरत में वो ये जो आतंकवादी का काम कर रहे हैं, इससे इस्लाम को बदनाम कर रहे हैं, मुसलमानों को बदनाम कर रहे हैं. तो जाहिर बात है कि जिससे हमारा इस्लाम बदनाम हो, मुसलमान बदनाम हो, ऐसे आदमी को नंगा करना, जाहिर करना, दुनिया के सामने सबूत पेश करना मुफ्ती साहब ऐसे कौन से काम कर रहे हैं? होता है ताकि इस्लाम जो हमारा मजहब है या जो सच्चे मुसलमान हैं, नहीं, क्या फरमाया आपने? ऐसे कौन कौन से काम हो रहे हैं जिससे इस्लाम बदनाम हो रहा है? हाँ, ऐसे काम जैसे आपको सूफी साहब ने बताया कि मदीने तैयबा में आप लीजिए, मदीने तैयबा में जो सैकड़ों साल से, हजारों साल से हमारी दरगाहें बनी हुई थी, उन दरगाहों पर बुलडोज़र चलाया गया. जबकि हदीस रसूल है, हमारे पैगंबर का फरमान है, जिस पर हर मुसलमान का ईमान है कि हम जिंदा आदमी से ज़्यादा मरने वाले की इज्जत का ख्याल रखते हैं. एक हदीस पाक है कि एक दिन अल्लाह के रसूल किसी की मैयत को लेकर उसी कब्रिस्तान में तशरीफ़ ले गए और किसी सहाबी को देखा कि वो कब्र से जो है टेक लगाए हुए थे. तो अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने फ़ौरन उन्हें तंबीह की, हिदायत दी कि देखो, तुम जो कब्र से टेक लगाए हुए हो, उससे कब्र वाले को बड़ी तकलीफ पहुंच रही है. अब आप इससे अंदाज़ा लगाएं कि आम मुसलमान जो भी कलमा पढ़ने वाला है, उसकी कब्र पर हमें पांव रखने का हुक्म नहीं है, तो बुलडोज़र चलाना ये तो सरासर इस्लाम के खिलाफ है.
फिर यहीं तक नहीं, जब से वहाबियत ने जन्म लिया सऊदिया में, हमारे रसूल का जो गुंबद खदरा है उसको भी कई मरतबा इन लोगों ने गिराने की कोशिश की। मक्का मुकर्रमा में जो है बेशुमार सहाबा किराम की कब्र को जो है ज़मीन दोज कर दिया। इसी तरह से बगदाद में, इराक में, सीरिया में आप आए दिन रोज़ाना अखबार में पढ़ते हैं, हम आपके माध्यम से जो है देखते हैं कि आज उस मज़ार को तोड़ रहे हैं, कल उस मज़ार को तोड़ रहे हैं। तो ये दरगाह जो है ये हकीकत में हमारे कल्ब की, हमारे दिल की एक आस्था है जी, उससे हमें मोहब्बत है। और 1400 साल तक जो काम नहीं हुआ वो काम ये मुसलमान की सूरत में कर रहे हैं। तो इससे बहुत बड़ा इस्लाम को दाग लग रहा है, बदनामी हो रही है। अभी जरूरत है कि हर सच्चा मुसलमान ऐसे बनावटी मुसलमान का सोशल बाइकाट करे, इसको मार्केट में लाए, इसको नंगा करे और इसका इस तरह से बाइकाट करे कि हमेशा के लिए खात्मा हो जाए। जी કુરેશી સાહેબ, આપને પૂછવા માંગી છે, જે રીતે મુફ્તી સાહેબ કહી રહ્યા છે કે વહાબીઓ ઇસ્લામને ક્યાંક ક્યાંક બદનામ કરી રહ્યા છે અને ખોટા મુસલમાન છે એ પ્રકારની પણ વાત કરી રહ્યા છે, અને આ જે ડિમોલિશનની જે સમગ્ર વાત છે એ પણ એક મહત્વનો મુદ્દો એમણે રજૂ કર્યો છે। સૌથી પહેલાં આપણે મુસલમાનની વાત કરીએ અથવા તો પેલા વહાબી અને સૂફિઝમની વાત કરીએ। મુસ્લિમ ઇઝ અ મુસ્લિમ. Quran is addressing to whole the nation or this particular person who are saying the iman as a Muslim, not as a Wahhabi or any other Tablighi or Dargahis or Sufi. So સૌથી પહેલાં આપણે જો મુસ્લિમની વાત કરીએ તો મુસ્લિમ માટે તો કોઈ ધર્મ નથી, એક જ ધર્મ છે, ઇસ્લામ છે। હવે મુફ્તી સાહેબ જે મજહબની વાત કરી રહ્યા છે કયો મજહબ છે મને ખબર નથી। ઇસ્લામ મજહબમાં તો જેને આપ આતંકવાદી કહી રહ્યા છો એ કહે છે કે તમારાથી વધારે ઈમાન માંગુ છું। તમે તમારી વાત કરો। હાસિમભાઈ, You can't stop me. જે ડેમોલિશનની વાત કરી રહ્યા છે, You ડેમોલિશનની can't stop me. You stop. I'm making You- my you stop. point. You Don't should point not. personally. Don't point personally. You. So it's not. You don't point personally. You are pointing You out don't point personally. મુફ્તી I am સાહેબ આવું making કરે છે, my તેવું કરે છે, તમે I શું am બોલો saying છો? when the તમે Muslim તમારી વાત કરો. when Personal વાત કરો, Mufti તમે તમારી Sahib વાત. is saying that તમારી વાત કરો। હું એવું સવાલ કરું છું કે મુફ્તી સાહેબ જે મજહબની વાત કરી રહ્યા છે, આઈ એમ વેરી શ્યોર કે ઇટ્સ અ ઇસ્લામ મજહબ। જો બીજા મજહબની વાત કરી રહ્યા છે, આઈ એમ નોટ પાર્ટ ઓફ ધેટ ડિબેટ। જો ઇસ્લામ ધર્મની વાત થઈ રહી છે તો જેની આપ વાત કરી રહ્યા છો એ પણ મુસ્લિમ છે, અને હું સમજુ છું કે દરેક મુસ્લિમને એવું માનવું જોઈએ કે અમારા કરતાં એનો સારો ઈમાન હશે, કારણ કે ઈમાનની કેફિયત તમે નથી જાણતા। ઈમાનની કેફિયત અલ્લાહ જાણે છે કે કોણ સારો મુસ્લિમ છે, કોણ સારો મુસ્લિમ નથી। હવે તમે જે વાત કરી રહ્યા છો, જ્યારે મુસ્લિમની વાત છે તો મારો ધર્મ ઇસ્લામ છે। ઇસ્લામ જે વસ્તુની એ મારી ઉપર બાઇન્ડિંગ કુરાન એન્ડ હદીસનો ફતવો છે, મારી ઉપર બીજો કોઈ આલિમનો ફતવો બાઇન્ડિંગ નથી, મારી ઉપર હાકિમુલ વક્તનો ફતવો બાઇન્ડિંગ છે જો અમીરુલ મોમિનીન હોય તો, એની સિવાય મારી ઉપર બીજી કોઈ વસ્તુ નથી। આ જે વસ્તુ એ માની રહ્યા છે એ સાચા મુસ્લિમ છે। હવે બીજી તમે તમારી કોઈ નવી વોકેબરી લાવીને અને બીજા મુસ્લિમોને તમે બદનામ કરવાની કોશિશ કરો છો, એમને આતંકવાદી કહો છો, તો તમે તમારી ગરેબાનમાં ઝાંકીને જુઓ। ચુસ્તી સાહેબ નવી વોકેબ્યુલરીની વાત કરી રહ્યા છે, શું નવી અમે વોકેબ્યુલરી ગિરેબાની વાત કરીએ છીએ ને, હવે એમને પૂછવું જોઈએ, અત્યાર સુધી સવાલનો જવાબ ના આપી શક્યા, તમારું કહું છું। હવે લશ્કરે તોયબા કોને બિલિંગ કરે છે? જૈસે મોહમ્મદ કઈ આઈડિયોલોજીને બિલિંગ કરે છે? इंडियन मुजाहिदीन कई आइडियोलॉजी बिलोंग करे छे? ISIS कई आइडियोलॉजी ने बिलोंग करे छे? दाइश कोनी कई आइडियोलॉजी ने बिलोंग करे छे? विश्वना તમામ આતંકવાદી સંગઠનો કઈ વિચારધારાને બિલોંગ કરે છે? એનો જવાબ આપવામાં આવે। બધાને દુનિયાને સાફ થઈ ગયું છે ભાઈ। મારી વાત સાંભળો, રશિયાની સુપ્રીમ કોર્ટ પણ ખોટી છે। કુરેશી સાહેબ શું કહે છે? સેન્ટ્રલ એશિયાના દેશો ખોટા છે, મલેશિયા ઇન્ટરનેશનલની ગવર્નમેન્ટ ખોટી છે, ભારત સરકારનું ગૃહ મંત્રાલય ખોટું છે, ઇન્ટેલિજન્સ એજન્સીઓ ખોટી છે, અને એક જ વ્યક્તિ તમે તમારી વાત જીત ચલાવો છો। લશ્કરે તૈબાની આઈડિયોલોજી શું છે એમને પૂછો। કઈ વિચારધારા છે એમને પૂછો। યસ આપ પૂછો। મારી પાસે આખે બધી હિઝબુલ મુજાહિદીન કોણ છે? પુસ્તકો ને સાહિત્ય છે મારી પાસે। હિઝબુલ મુજાહિદીન કોણ છે એ તમે કહો। કઈ વિચારધારાના લોકો છે? કઈ વિચારધારાના લોકો છે? વિચારધારાના લોકો છે। આપ કોઈ વહાબી છે તમામ। કોઈ વહાબી મુફ્તી છે સાહેબ, તમામ। જી કાદરી સાહેબ, આ વહાબીની પણ સવાલ આતંકવાદ છે ને, એક આખી પરિસ્થિતિ બંને અહીંના મારા પેનલ વાળોને રિસ્પેક્ટ કરું છું, બંને મુદ્દાને એક મિનિટ, પણ આતંકવાદની જે પરિસ્થિતિ એવી છે કે તમે જે આ આખી દુનિયાનો જે જમાદાર છે ને અમેરિકા, જી, એ આતંકવાદ માટે સૌથી વધારે જવાબદાર છે, કારણ કે એણે છે ને દરેક જગ્યાએ પ્રોબ્લેમ ઊભા કર્યા છે। એણે પોતાની જાતને મહાસત્તા બનવા માટે એણે એટલા બધા તાઇફા કર્યા છે કે જેના લીધે આજે તમે 2002માં જે મુસ્લિમો પાયમાલ થયા એના દિલના જનૂનને તમે કેવી રીતે પહોંચી શકશો? એના મનમાં જે જનૂન પેદા થશે કે આજે મારી માં ને મારી બાપ ને મારા બાપને હા મારી નાખ્યા છે, અને એ જનૂન જે પેદા થાય
એને તમે આતંક કહેશો બની શકે છે. ગોધરામાં ટ્રેનમાં કૌભાંડમાં જે હિન્દુઓ મરી ગયા એના કુટુંબોને જે જનૂન પેદા થાય એને તમે આતંક માનશો? એકચ્યુઅલી આતંક બહુ મોટો શબ્દ બનાવી દીધો છે. આ છે ને શસ્ત્રો વેચવા માટે આ જે સસ્તી જમાદારીગીરી અમેરિકાએ કરી છે એ અમેરિકાની સાથે પાકિસ્તાન, ભારત બધા જ અલ્ટિમેટલી રશિયા જે સૌથી સારી રીતે એને લડત આપતું હતું એને બી એને પાયમાલ કરી નાખ્યું. એટલે અલ્ટિમેટલી પોતાની જમાદારી સિદ્ધ કરવા માટે એને, અને સાઉદી અરબમાં પણ આખા અરબસ્તાનમાં ને બાકી ઈરાક, ઈરાન બધામાં જે એણે પોતાની હકુમત વધારવા માટે જે પેરવી કરી છે એના માટે આતંકવાદ પેદા થયું. હું માનું છું વહાબીઓએ બરગલાઈ ગયા છે જરૂર, કારણ કે એ પીરી મુરીદીથી દૂર ગયા છે, એ સૂફીઓથી દૂર ગયા છે, પણ દિવસ દૂર નથી, સચ્ચાઈ બહાર આવીને રહેશે. કારણ કે સત્યને પ્રકાશવા માટે સમય જોઈએ અને એ સમય ચોક્કસ આવશે. मुफ्ती साहब आपसे पूछना चाहता हूँ, वहाबियों को शांति से समझाया नहीं जा सकता? आपने जो फतवा जारी किया है यही मुद्दे को शांति से समझा जा सकता है वहाबियों को? देखिए समझा नहीं, हाँ सही, अल्लाह प्यार मोहब्बत की सबको हिदायत दे जी. नहीं, देखिए वहाबियों को अगर वो समझना चाहे तो समझ जाया जा सकता है, लेकिन सवाल ये है कि अगर कोई उसे समझना चाहे तब ना, समझाने वाले मौजूद हैं और समझने वाले की नीयत ही ना हो कि हम समझें तो फिर उसको कौन समझाएगा? अब जाहिर बात है कि अभी जो कह रहे थे भाई, जाहिर है कि ये हिजबुल मुजाहिदीन है, लश्कर तैयबा है, तालिबान है, दाइश है. इस्लाम के किसी भी किताब में, हदीस में, कुरान में कहाँ ये लिखा हुआ है कि लड़कों, औरतों को, जवान लड़कियों को रोड पर लाकर मारो? इस्लाम में कहाँ ये लिखा हुआ है कि किसी बेगुनाह का इस तरह से तुम खून बहाओ? इस्लाम में ये कहाँ लिखा हुआ है कि तुम जो है किसी को कत्ल करो, किसी के ऊपर हाथ उठाओ? तो इस तरह से ये इस्लाम को बदनाम कर रहे हैं. और हमारे बुजुर्गान दीन, हमारे सूफिया ने बहुत इन्हें समझाया. मैं आपको एक उदाहरण दूं हमारे एक सूफी की, हजरत बायजीद बुस्तामी, कि इस्लाम कैसे फैला, लोग इस्लाम से कैसे करीब हुए. तो हजरत बायजीद बुस्तामी ये बहुत बड़े सूफी संत गुजरे हैं हमारे जमात में. उनके पड़ोस में एक यहूदी रहता था, यहूदी धर्म का. इत्तेफाक से उसके घर से रोने की बच्चे की आवाज हजरत बुस्तामी के कान में पहुंचती थी. तो हजरत बायजीद बुस्तामी सुबह में उसके दरवाजे पर गए, आवाज दिया. देखिए कितना मतलब, यानी सूफी संत दूसरे मजहब वालों का ख्याल फरमाते थे. आवाज दिया तो घर से एक लेडीज ने आवाज दिया कि हमारा शौहर अभी नहीं है, इसलिए સાહેબ આપને પૂછો માગી છે જે રીતે મુફ્તી સાહેબ કહી રહ્યા છે કે અન્ય ધર્મના લોકોની, અન્ય પંથના લોકોની પણ સૂફી લોકો દરકાર કરતા હોય છે. તો શા માટે આ પ્રકારની વાત કરવામાં આવે છે? ખાસ કરીને વહાબીઓ સમજવા માટે પણ કેમ તૈયાર નથી? એવું જો આ જે લોકોને વહાબીઓ કહી રહ્યા છે, ઇસ્લામમાં આવી કોઈ વોકેબ્યુલરી નથી, આવો કોઈ શબ્દ નથી. ઇસ્લામમાં મુસ્લિમ વર્ડ છે, હું મુસ્લિમ છું, જે અહીંયા બેઠા છે એ મુસ્લિમ છે, મુફ્તી સાહેબ અમારા બુઝુર્ગ મુસ્લિમ છે, ઓલ ઓવર દુનિયામાં આખા બધા મુસ્લિમ છે, અમે એમાં માનીએ છીએ. આ લોકો નઈ વોકેબ્યુલરી ઊભી કરીને આ બધી વસ્તુ કરવાની કોશિશ કરીએ છીએ. હવે જો એવી રીતની અમે વાત કરીએ કે ભાઈ આ સૂફીઝમમાં એવું છે, તો આ તો મારા રસૂલ પૈગંબર સાહેબે આ બધું બતાવ્યું છે કે ગેર મુસ્લિમને તમે આ બેજ ઉપર તમારા હાશીમભાઈ તમે વહાબી છો કે સૂફી છો? હા, neither વહાબી નોર સુન્ની નોર તબલીગી, નથિંગ. આ મુસ્લિમ. તો પછી કેમ મતલબ કોન્ટ્રાડિક્શન કેમ આવી રહ્યું છે? કોન્ટ્રાડિક્શન એટલા માટે આવી રહ્યું છે કે આ લોકો કોન્ટ્રાડિક્શન લાવવાની પહેલ કરી રહ્યા છે. આ જે છે આ કોન્ટ્રાડિક્શન લાવવાની કોશિશ કરી રહ્યા છે. મેં એ જોવા તમને તમારા ઇન્ટરવ્યુમાં લગભગ કીધેલું કે આ જે કોન્ફરન્સ થઈ છે, આ જે કોન્ફરન્સ થઈ છે એ ઇન્ડિયામાં મુસ્લિમોની અંદર રિફ્ટ પડાવવા માટે થઈ છે. આખા વિશ્વના દેશો ભેગા થયા હતા સૂફી સંમેલનમાં. એ ખોટી વાત કહેવાય? સવારે ખ્વાજા સાહેબમાં સવારે 8 વાગે તમે જાઓ ને તો જે રીતની લાઈન લાગી હોય, સાહેબ એ તો બ્લાસ્ટ કરી નાખવાનું કહે છે અજમેર શરીફને. યાર કા વાત આવી એમની ઇસ્લામી ને મુસ્લિમ ધર્મની? મદીના શરીફનો પેગમ્બરનો તો બ્લાસ્ટ કરી નાખો. કે આ સૂફી કેવા છે કે જે દરેકને કેટલો પ્રેમ કરે છે અને એક એક અમે ક્યાં એમના પર કોઈ એટેક કરીએ છીએ? એટલે મને ત્યાંના પૂજારીઓ શું કહે છે ખબર છે કે મુસ્લિમ તમે તો જીવો અને જીવા દો બીજાને. એક મિનિટ, મુસ્લિમો તો એમ કહે છે કે
પોતાની રીતે આવે છે, પણ હિન્દુ ભાઈઓ જે આવે છે એ લોકો સવારે અન્ન લીધા સિવાય, નહીં ધોઈને પાણી પીધા સિવાય, કે જ્યાં સુધી દર્શન નહીં કરીએ ખ્વાજા સાહેબના ત્યાં સુધી આપણે કશું ખાવું નથી. આ આસ્થા સાથે એ લોકો આવતા હોય છે. એટલે આ જે આખી પરિસ્થિતિ છે ને, સૂફીઓની પરિસ્થિતિ, કોઈ હું તમને કહું વહાબી હોય કે તબલીગી, એની પાસે કોઈ રસ્તો જ નથી. મારા નબીનો સૂફીવાદ એવો છે કે આજે નહીં તો કાલે આ લોકોને સાચા પંથે આવવું જ પડશે. અમદાવાદમાં યસ સર, અમદાવાદમાં જેટલા પણ આપણે જે લોકો કહી રહ્યા છે વહાબી, એ લોકોની મસ્જિદો પર એટેક કર્યા એ બધા આ સેક્ટના લોકો હતા. કોઈ મસ્જિદો પર ક્યાં જો આનાથી ખબર પડે છે તમે મને હું કહેવા માંગુ છું બાપુનગરમાં મારી ઉપર રાત્રે ફોન આવે છે. બાપુનગરમાં આતંકવાદી સંગઠનો તમને તમારી આઈડિયોલોજી વાત કરું છું. તમામ આતંકવાદી સંગઠનો આખી દુનિયાની એજન્સીઓ છે. અસહમત થઈ જાય. તમારા માનવાથી શું થવાનું છે? કોઈ વાત નહીં. આસિમભાઈ સમયનો અભાવ છે. આસિમભાઈ સમયનો અભાવ છે. આસિમભાઈ ટૂંકમાં સમયનો અભાવ છે. પૂછવા માંગુ છું, આતંકવાદ માટે જવાબદાર કોણ? આસિમભાઈ ટૂંકમાં બધા જવાબ છે. જે ઇસ્લામને સમજતા નથી એ લોકો આતંકવાદ માટે જવાબદાર. કાદરી સાહેબ, મેં તો તમને પહેલા જ કહી દીધું, જે લોકો પરેશાન જેમણે જેને કર્યા છે એ જનૂન જેમનામાં પેદા થયું છે. જનૂન અને ઇસ્લામને કોઈ સરોકાર જ નથી. માસૂમની કોઈ દિવસે જાન લેવાય જ નહીં. એટલે જે આ જે કંઈ બી આ ઓર્ગેનાઇઝેશન ઊભા થયા છે એ બધા ક્યાંક ને ક્યાંક એમના પર વીતેલી છે, એના લીધે ઉભા થયા. मुफ्ती साहब आपसे पूछना चाहूंगा, आतंकवाद के लिए जवाबदार कौन? देखिए, बुनियादी बात यह है कि आतंकवाद का अगर आप गहराई में जाएंगे तो मैं सबसे बड़ा मुजरिम, सबसे बड़ा जिम्मेदार अमेरिका को करार देता हूं कि आतंकवाद का जिम्मेदार वो है. जी जी, इसलिए कि हम आपके चैनल के माध्यम से और सम्मत पहले से हूँ. मैं सबसे पहले बोला, तुमको पता ही नहीं कि मैं क्या बोलता हूँ. स्टार्टिंग ही मैंने यहाँ से किया था. हम ये देखते ચીસ્તી સાહેબ તમને પૂછવા માંગીશ, તમે શું કહેશો? આતંકવાદ માટે જવાબદાર કોણ? કેવી પરિસ્થિતિ? બિલકુલ બરાબર છે. દુનિયાની તમામ એજન્સીઓ આ વસ્તુ પર સહમત થઈ ચૂકી છે કે आतंकवाद से आ रहा है. આતંકવાદ બ્રિટિશ લોકોએ પેદા કર્યું હતું સેકન્ડ વર્લ્ડ વોરના ટાઈમમાં. મારી પાસે ઇતિહાસની બધા બુક્સ ને કિતાબો મોજૂદ છે. હું એમને પુરાવા વગર વાત નથી કરતો. 1945 પછી અમેરિકા, અને ત્યાર પછી અમેરિકાએ એને સમર્થન આપ્યું. અને અમેરિકા સિવાય એક્ટિવિઝમના નામ પર આખી દુનિયામાં આતંકવાદ ઇસ્લામને બદનામ કરવાનું પાપ કરી રહ્યું છે. ચીસ્તી સાહેબ તમે શું કહેશો? અરે કાદરી સાહેબ તમે શું કહેશો? અમેરિકા સાથે વહાબીઓને પણ મુદ્દો ઉઠાવ્યો છે ખરેખર? They are supporting them. હજુ એમાં હું કોન્ટ્રાડિક્ટ નથી કરવા માંગતો, પણ જોર્ડનની બોર્ડર પર ઇઝરાયલ સવાલ શું છે, ISIS જે ની મુસલમાન ટ્રેનિંગ પર કેમ ચલાવે વીતી છે? જે લોકોને જે મુલ્કમાં જઈને એ લોકોએ જે વિતાડી છે, અને એમણે એટલા માટે જ વિતાડી છે કે એટલા બધા શસ્ત્રો પેદા કરી લીધા કે એનું માર્કેટ ક્યાં કરવું. એટલે માર્કેટિંગ કરવા નીકળ્યો છે આ માણસ. એને ઇન્સાનની જિંદગી સાથે કોઈ નિસ્બત નથી. હાશિમભાઈ, વહાબીઓ ઇસ્લામી અમેરિકાના હાથા બની ગયા છે, એનો મતલબ એ કહી શકાય? હું તમને એક બીજું પરસેપ્શન છે એનું. ટૂંકમાં કોઈને અમેરિકાને, ઇઝરાયલને हाँ, અને देखिए भाई, મોદીને एक बात सुनिए. હા કે ના? હા કે ના? સુફીઝમ સાથે કોઈ પ્રોબ્લેમ નથી. વહાબીઓ પ્રોબ્લેમ છે ખિલાફત અમેરિકાના સાથે. હાથા બની ગયા છે, હા કે ના? ખિલાફત સાથે પ્રોબ્લેમ છે. જે ખિલાફતનો દાવો કરે છે, જો કાદરી સાહેબ, ખિલાફતનો દાવો કરે કાદરી છે સાહેબ. એની સામે પ્રોબ્લેમ છે. વહાબીઓ અમેરિકાના હાથા બની ગયા છે. हाथा बना के यहाँ से. ચીસ્તી સાહેબ, એ માનવા હું તૈયાર નથી. ચીસ્તી સાહેબ, બેશક બની ગયા છે. કેમ કે એક વખત બ્રિટિશ એમને સમર્થન આપ્યું ને હવે અમેરિકા સમર્થન આપી રહ્યું છે. જી ચોક્કસથી જે રીતે જોવા જઈએ તો એ તો ફતવાનો રશિયા, જે મુદ્દો ઉઠ્યો છે, સિરિયામાં આતંકવાદ માટે જવાબદાર ભયાનક અમેરિકા હોવાની પણ પરિસ્થિતિ વાત છે. ક્યાંક ને ક્યાંક આ તમામ મુદ્દે વિવાદ વકરતો રહે છે, પરંતુ આ સમગ્ર મુદ્દે નિષ્કર્ષ ઘણો બધો નીકળ્યો છે અને સમજવા પણ ઘણું બધું મળ્યું છે. ત્યારે આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ